રાજકોટ શહેરના જેતપુર શહેરમાં બાળકી સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે। પાડોશમાં રહેતા 35 વર્ષના શખ્સે 5 વર્ષની બાળકી સાથે અમાનવીય કૃત્ય આચર્યું હતું, જેને લઈને જેતપુર ઉદ્યોગનગર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। જેતપુરમાં 5 વર્ષીય બાળકી પર પાડોશમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ ભોજાણીના ઘરે રમવા અને નાસ્તો કરવા માટે જતી હતી। જ્યારે બાળકી પાડોશમાં આરોપીના ઘરે ગઈ ત્યારે આરોપીની માતા ઘરમાં ન હતી અને આ એકલતાનો લાભ ઉઠાવી આરોપી જીતુએ બાળકીને વાતોમાં ભોળવી તેના કપડાં ઉતારી શારીરિક અડપલા કર્યા હતા અને દુષ્કર્મ આચર્યું હતું। જોકે બનાવ બાદ બાળકીના ઘરે પરત ફરી ત્યારે તેનો હાવભાવ બદલાયેલો હતો અને માતાએ પૂછપરછ કરતા બાળકીએ પોતાની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી। આ સાંભળીને પરિવારજનોએ તાત્કાલિક બાળકીને હોસ્પિટલ ખસેડી હતી, ત્યારબાદ પોલીસનો સંપર્ક કર્યો હતો। ઘટનાની જાણ થતાં જેતપુર ઉદ્યોગનગર પોલીસ સક્રિય બની હતી। પોલીસે આરોપી જીતુ ભોજાણીને ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ અપરિણિત છે અને પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। ઉદ્યોગનગર સરદારપુર દરવાજા પાસે એક જે નાબાલિગ બાળકી છે તેના ઉપર શારીરિક અડપલા કરી અને રેપની ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં આરોપી છે જીતુ દેવજીભાઈ ભોજાણી, જે એમની પડોશમાં જ રહે છે અને અવારનવાર એમના ઘરે જતો હોય અને એમને પણ એમના ઘરે રમવા માટે બોલાવતો હોય અને આ શારીરિક અડપલા કરતો હોય। આ જે ભોગ બનનાર છે દીકરી, એના માતાજીને આ ખબર પડતા આ સમગ્ર મામલો છે એ પોલીસ સુધી પહોંચતા એનામાં કાયદેસર વિધિવત ગુનો દાખલ કરી અને એની ધરપકડ કરવામાં આવેલ છે અને એમના અત્યારે જ રિમાન્ડ માગતા એમની 2 દિવસની રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલ છે। શખ્સ છે એમનું નામ મેં અગાઉ કીધું એમ જીતુ દેવજીભાઈ ભોજાણી છે, એ મજૂરી કરે છે અને 35 વર્ષની ઉંમર છે એમની અને એ બાળકી નાની ઉંમરની છે અને એમને બોલાવીને આમ માનસિક રીતે થોડો પેલો લાગે છે એટલે એના આધારે એ બોલાવીને એને શારીરિક અડપલા કરતો હતો, એના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હા, એમને રમવા માટે બોલાવતો હતો અને નાસ્તો આપવા માટે બોલાવતો હતો અને જ્યારે છોકરી રમતી હોય ત્યારે ઘણીવાર એના ઘરે જવાની ટ્રાય કરતો હતો। એ છોકરીની જે માતાજી છે એમને ખ્યાલ આવતા એણે છોકરીને પૂછ્યું કે આમાં આ રીતના શું આ ભાઈ તને ઓલું કરે છે, તો છોકરીએ કીધું કે મારા કપડાં કાઢી અને મને શારીરિક અડપલા કરે છે, એટલે એના આધારે આખો સમગ્ર મામલો બહાર આવતા એમણે પોલીસને જાણ કરતા પોલીસે વિધિવત ગુનો દાખલ કર્યો છે। આરોપી હસ્તગત થઈ ગયેલ છે અને એની રિમાન્ડ લેતા હાલ 2 દિવસની રિમાન્ડ પણ કોર્ટે મંજૂર કરેલ છે। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।